આગામી તારીખ 15મી ફેબ્રુઆરીથી પરમ પૂજ્ય મોરારી બાપુની નારાયણ સરોવર ખાતે રામકથાનો પ્રારંભ. કથાના આયોજન માટે યજમાન પરિવારની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી. શાસ્ત્રમાં કહેવાયું છે કે જ્યાં સુધી નારાયણ સરોવરમાં તમે તીર્થ સ્નાન કરી અને યાત્રા ન કરો ત્યાં સુધી તમામ પ્રકારની એટલે કે 4 ધામની યાત્રા પણ અધૂરી રહે છે. આવા શાસ્ત્રોમાં જેનો મહિમા છે એવા નારાયણ સરોવર ખાતે આગામી તારીખ 15મી ફેબ્રુઆરીથી વિશ્વ સંત અને જાણીતા કથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામકથાના આયોજન માટે એક બેઠકનું પણ વિશેષ આયોજન નારાયણ સરોવર ખાતે કરવામાં આવ્યું હતું. મોરારી બાપુની 952મી રામકથા યોજાઈ રહી છે ત્યારે આ પ્રસંગે યોજાયેલ આયોજનની એક બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કથાના યજમાન પ્રવીણભાઈ તન્ના, નારાયણ સરોવરના ગાદીપતિ સોનલ મહારાજ, પીસી ગઢવી, દલપતભાઈ ગોર, શુરુભા જાડેજા, હાઠુભા જાડેજા, સેવાભાવી આગેવાન ભાવેશભાઈ ઠક્કર, દીપકભાઈ રેલોન, વિશ્વનાથ જોશી, હિન્દુ વિવાહ સંગઠનના સૂર્યશંકર ગોર સહિત આજુબાજુના 25 ગામના સેવાભાવી લોકો આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. ખાસ કરીને જીગરભાઈ, યોગેશભાઈ ગજરા, રબારી સમાજ, પાટીદાર સમાજના આગેવાનો પણ કથાના આયોજનમાં સહભાગી થવા માટે ખાસ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોના અભિપ્રાયો પછી કથાનું આયોજન સુપેરું પાર પાડવા માટે યજમાન પરિવાર અને કથા સમિતિના સૌ આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી હતી. વિનંતીને માન આપી સૌ કોઈ યથાયોગ્ય સહયોગ આપવા માટે બેઠકમાં તત્પરતા દાખવી હતી અને બેઠકમાં ગામે ગામથી જે સમાજના આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, તે તમામનો આયોજકો દ્વારા, સમિતિ દ્વારા અને કથાના યજમાન પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આગામી 15મીથી નારાયણ સરોવર ખાતે પરમ પૂજ્ય મોરારી બાપુની 952મી રામકથાનો ભવ્યાતિ ભવ્ય પ્રારંભ થનાર છે. તે પૂર્વે વિશાળ પોથી યાત્રા નીકળશે, વાજતે ગાજતે પોથી યાત્રા નીકળશે અને ત્યારબાદ કથાનો પ્રારંભ કરવામાં આવશે. ભોજન પ્રસાદ સહિતની વિશેષ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને મારી બધાની એક વિનંતી છે કે આજે આટલું મોટું ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો આપણા સનાતનોને થી વધારે કોણ સમજી શકે કે આનું મહત્ત્વ શું હોય, એક કથા શ્રવણ કરવાનું મહત્ત્વ શું હોય. એટલે આ વિસ્તારના જેટલા બી લોકો છે એને મારી પ્રાર્થના છે કે પ્લીઝ બધા આવે, કથાનું શ્રવણ કરે અને પ્રસાદનું ગ્રહણ કરે. અને વ્યવસ્થાના રૂપે હું તમને કહું તો આજુબાજુના ગામના બધા મહાનુભાવોએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને જેટલું બને એટલું મોટું આયોજન એકદમ સુચારુ રૂપે થઈ જાય એવી અમારી પૂરી તૈયારી છે. અને કથાનું મંડપ અને આજુબાજુના ગામોમાં રહેવાની વ્યવસ્થા આ તે બધાએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને આમાં કોઈ વિઘ્ન ન આવે એ બધાની આપણે મહેનત સફળ થશે. એટલે તમે બધા આવો, જેટલા થઈ શકે એટલા આવો, કથાનું શ્રવણ કરો, પ્રભુ પ્રસાદ લ્યો અને આપણે ખૂબ મોજ કરશું. અને બીજું તો હું શું કહી શકું, બધાને પ્રણામ અને જય શ્રી રામ. કથાની વિશેષતાની વાત કરીએ, અલગ અલગ કયા કાર્યક્રમો જે રહેશે જેથી લોકો વધારે જોડાય? એટલે કાર્યક્રમમાં વિશેષતા તો કથા જ છે. એટલે સાંજના કાર્યક્રમોનું તો હજી કાંઈ આયોજન અમે કાંઈ કર્યું નથી, પણ છતાંય કથા માટે આવો બધા. સાંજના જે કાંઈ પ્રોગ્રામ કે કાંઈ હશે અગર તો એની સૂચના પછી આપવામાં આવશે. પણ પાછું હું એકવાર જણાવું કે બધા કથામાં આવો, શ્રવણ કરો, પ્રભુ પ્રસાદ લો અને ખૂબ આનંદ કરો. બધાને મારા જય શ્રી રામ. મોરારી બાપુની કથા જે કચ્છમાં આપી છે તેમાં પણ નાનસર કોટેશ્વર એટલે આપણા સોમનાથ મહાદેવનું મંદિર ગણો. અહીંયા કચ્છમાં અમારે કોટેશ્વર ભગવાન, એવી રીતે ત્રિકમરાય ભગવાન, માતાજી આશાપુરાનું મંદિર લખપત તાલુકામાં. એટલે ખૂબ જ હિન્દુ સમાજ તમામ લોકોને ખૂબ ઉમંગમાં છે. અને આજે જે મિટિંગ બોલાવી હતી આયોજન માટે, એમાં અમારા મંત્રી નારાયણ કોટેશ્વર ગાદીપતિ શ્રી સોનાલાલ મહારાજ, તેમજ કોટેશ્વરના ગાદીપતિ શ્રી દિનેશગીરી બાપુ અને તેમજ અહીંયાના મહાનુભાવો બધા વડીલ અને ખાસ જે દાતા છે પ્રવીણભાઈ તના, એમના દ્વારા જે કથાનું આયોજન છે માણસોમાં ખૂબ જ ખુશી છે. અને આજે ગામના જે આપણા 100 જણા 200 જણા જેવા જોઈએ આપણે સેવક એનું બધાના નામ લખાયા અને ખૂબ જ બધાને લાગણી છે. સારામાં સારું આયોજન થશે. એક આ બોર્ડર વિસ્તાર છે, અહીંયા કને આયોજન ખૂબ ઓછા થતા હોય તો આ 25 વર્ષ પછી 26 વર્ષ મધુસૂદનજી મહારાજ હતા ત્યારે કથા થયેલી અને પાછું આયોજન છે
એટલે ખૂબ જ લોકોમાં આયોજન તમામ સમાજ હિન્દુ સમાજ બધી ભેગા મળી અને કેમ સારી રીતે આયોજન થાય એના માટે આજે આ મિટિંગ લેવામાં આવી છે. સમગ્ર કચ્છની અંદર હર્ષોલ્લાસની લાગણી પ્રસરેલી છે. સનાતન ધર્મનું ઉચ્ચેરું સ્થાન જેને આપણે કહી શકાય, નારાયણ સરોવર તીર્થધામ, કોટેશ્વર તીર્થધામ ના મધ્યમાં જ્યારે પૂજ્યપાદ શ્રી મોરારી બાપુની કથા થવા જઈ રહી છે, જેના મુખ્ય મનોરથી એવા પ્રવીણભાઈ તન્ના, એમનો જે ભાવ છે કે હું કાંઈ નથી કરાવતો, પરમાત્મા પરમ શક્તિ કરાવે છે, તો એ ભાવને અમે સૌ કોઈ આવકારીએ છીએ. સમગ્ર તાલુકા નહીં પણ જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વયં પોતાની રીતે પોતે જવાબદારીઓ જેને કહેવાય કે પ્રેમથી આદરથી એમણે સ્વીકારી છે અને ભવ્યાતિ ભવ્ય સનાતન ધર્મનો એક બીજો કુંભ અહીં થવા જઈ રહ્યો છું, હું એવું માનું છું. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પામ દેઈ અહીં માર્ગ સોહી. આ બાપુની અને અસ્તિત્વની જ્યારે કૃપા થાય છે ત્યારે આવા આયોજનો થતા હોય છે. અમારી જાતને અમે ક્યારેય ગણતા નથી કે અમે કથા કરાવી રહ્યા છીએ. અમારો અત્યારે એક જ ગોલ છે કે વધુ ને વધુ લોકો કથાનું શ્રવણ કરે, પ્રભુ પ્રસાદ લે અને ખૂબ જ આપણે સાથે મળીને આનંદ કરીએ. આ એક વિરલ ઘટના છે. ગઈકાલની ક્લિપમાં પણ મેં કીધું હતું કે આ એક લખપત તાલુકામાં આ ઝૂલેલાલ મંદિર તીર્થધામ અને નારાયણ સરોવર કોટેશ્વર જેનું ભાગવતજીમાં અને વિષ્ણુ પુરાણમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવી આ પવિત્ર ભૂમિ ઉપર આ કથા જ્યારે થઈ રહી છે ત્યારે આપ સૌ આવો અને ખૂબ આપણે આનંદ કરીએ એવી મારી પ્રાર્થના છે. જય સિયારામ.